ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 5 ટોબરા રત્ન વાવ રોડ ઉપર પાણીનું ટેન્કર નગરપાલિકા દ્વારા આડું મૂકવાથી વેપારીઓને પડતી મુશ્કેલી આખરે ક્યાં સુધી વેઠવાની રહેશે। આ રોડ ગારિયાધારના મિયાની મેડી અને 5 ટોબરા રતન વાવ રોડ પર થોડા દિવસો પહેલા રોડની રિપેરિંગ કામગીરી શરૂ હોવાના કારણે પાણીનું ટેન્કર મૂકવામાં આવ્યું હતું, જે કામ તો પૂરું થઈ ગયું, પરંતુ ત્યાં પડેલું પાણીનું ટેન્કર હજી કેમ ત્યાં નડતરરૂપ તેને 10 દિવસથી હટાવવામાં આવ્યું નથી, તેને લઈને વેપારીઓને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ એનું નિવારણ આવતું નથી અને ત્યાંના દુકાનદારોનું એવું કહેવું છે કે આ કામના કોન્ટ્રાક્ટરો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ ટેન્કર એ માટે રાખ્યું છે કે રોડ રિપેરિંગનું બિલ બાકી હોય તેને લઈને આ ટેન્કર ત્યાં રાખેલું છે, જે રોડ વચ્ચે લ્યો બોલો। આ તો કહેવું તો કહેવાય, તંત્રના લીધે પ્રજા પીડાઈ। આ ટેન્કરને તંત્ર જેમ બને તેમ વહેલી તકે રસ્તા પરથી સાઈડમાં અથવા તો ત્યાંથી હટાવી લેવામાં આવે તેવું લોકોની માંગણી છે। મુકેશ એસ કટારિયા સાથે વિપુલ ટીલાવર, TV18 ન્યૂઝ, ગારિયાધાર। રફીકભાઈ, શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે આ રોડનું રિપેરિંગ કામ ચાલુ હતું, એ પૂર્ણ થઈ ગયેલું છે, છતાં આ ટાંકો અહીંયા ટ્રાફિકને અડચણરૂપ થાય છે। રસ્તો બંધ હોવાના કારણે અમારા ધંધા રોજગારને અસર પડે છે। અમારી દુકાન સામે છે કરિયાણાની, 15 દિવસથી અમારો ધંધો બંધ છે। રોડનું કામ પૂરું થઈ ગયું છે, છતાં આ ટાંકો અહીંયાથી લીધો નથી, તો વહેલી તકે તંત્રને અપીલ છે કે લઈ લેવા વિનંતી। કેટલા દિવસથી આ ટાંકાને? 15 દિવસથી ટાંકો છે અને સંપૂર્ણપણે આ રોડમાં ટ્રાફિકની બહુ અડચણ છે અને વહેલી તકે આ ટાંકો લેવાય જાય એવી અપીલ છે અમારી। તમે કોઈ જાણ કરેલી ટપમાં પીડ્યો છે? ના, 1-2 વાર કીધેલું જે કામ કરતા હતા એને, તો કે લેવાઈ જશે એમ આશ્વાસન આપેલ છે। ટાંકો મૂકાયો કોણે? કોન્ટ્રાક્ટરો રિપેરિંગ કામ કરતા હતા, એ લોકો લાવેલા। ફારૂકભાઈ ખેરડીયા। શું ફારૂકભાઈ, શું સમસ્યા છે? સમસ્યા તો એક અમારા જાહેર ઉકરડાની હતી, તે પવન આવે એટલે આ ઉકરડાનો કચરો બધો અમારી દુકાનમાં આવે, અને બીજું આ 15-20 દિવસથી આ ટેન્કર આડું રાખી અને રસ્તો બંધ કરેલો છે નગરપાલિકાએ। હવે અહીંયા નાના મોટા વાહનની અવર જવર છે। આ કયો રોડ કહેવાય? આ ગારિયાધાર 5 ટોબરા રોડ કહેવાય અને મિયાની મેડીની સામેનો રોડ કહેવાય। આ કેટલા સમયથી આ ટાંકો અહીંયા હાલતમાં પડ્યો છે? લગભગ 15 થી 17 દિવસથી આ ટેન્કર અહીંયા પડ્યું છે। આ ટાંકાને લઈને કેવો મુશ્કેલીનો સામનો? મુશ્કેલી એટલે નાના મોટા દરેક વાહનોની અવર જવર અહીંયા છે। સવારમાં લક્ઝરી બસો આવે કે સ્કૂલને બાળકોને ઉતારવાને લેવા બસો આવે ત્યારે જાનહાની થવાની બીક લાગે છે। અને આ ટાંકાને લઈને નગરપાલિકા પાસે શું તમારા આશા છે? બસ અમારે નગરપાલિકા પાસે જ આશા છે કે જલ્દીથી આ ટાંકો લેવડાવી અને રસ્તો ખુલ્લો કરે અને વાહનોની અવર જવર પૂર્વવત કરે, બસ એ જ।